વ્રત કે ઉપવાસમાં ફક્ત એક લાડુ શરીરને તાકાત આપે, સાથે કોઈ પણ જાતના માવા કે ચાસણી વગર 10 જ મિનિટમાં બની જાય તો ઉપવાસ કે વ્રત કરવાની કોઈ ના નહીં પાડે। તો ચાલો આજે શરીરને એનર્જી આપે એવા હેલ્ધી ટેસ્ટી લાડુ બનાવવા માટે અહીંયા આપણે લેશું અડધા કપ જેટલા શીંગના દાણા। તો શીંગદાણાને આપણે ધીમા ગેસ પર થોડા શેકી લેશું। દાણો શેકાઈ જાય, થોડો ક્રિસ્પી થઈ જાય અને આ રીતે દાણાને હાથમાં લઈ ફોતરું કાઢીએ તો ઇઝીલી નીકળી જાય ત્યાં સુધી દાણાને શેકવાના છે। દાણા શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી થોડા ઠંડા થવા દેશું। હવે આ જ કડાઈમાં આપણે 1 વાટકી જેટલા મખાણા લેશું। મખાણા એ સુપર ફૂડ છે, ભરપૂર માત્રામાં એમાં ફાઈબર છે અને શરીરને એનર્જી આપે છે। તો મખાણાને પણ આપણે હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ। શેકેલા મખાણાને એક બાઉલમાં કાઢી લેશું અને હવે આ જ કડાઈમાં 1/4 કપ જેટલી બદામ અને 1/4 કપ જેટલા કાજુ ઉમેરી થોડા શેકી લઈએ। તો કાજુ બદામ થોડા શેકાઈ જાય એટલે 2 ટેબલસ્પૂન પિસ્તા ઉમેરી એને પણ 1 મિનિટ માટે શેકી લઈએ। હવે બધા જ શેકેલા ડ્રાયફ્રૂટને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણા શીંગદાણા થોડા ઠંડા થઈ ગયા છે તો આ રીતે હાથથી દાણાને મસળી અને ફોતરાનો ભાગ અલગ કરી દઈએ। હવે લાડુ તૈયાર કરવા મિક્સર જારમાં શેકેલા મખાણા અને સાથે શેકેલા શીંગના દાણા ઉમેરી સારી રીતે એનો પાવડર કરી લેશું। તો એને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ સાથે 2 ટેબલસ્પૂન જેટલું નાળિયેરનું ખમણ ઉમેરી પલ્સ મોડ પર અધકચરું પીસવાનું છે। તો પીસેલા ડ્રાયફ્રૂટને આપણે એક બાઉલમાં કાઢી સારી રીતે મિક્સ કરી દઈએ। હવે લાડુમાં બાઇન્ડિંગ આપવા માટે અને લાડુને જબરજસ્ત ટેસ્ટી બનાવવા માટે કડાઈમાં 1 વાટકી જેટલું ઘી ગરમ કરીશું। તો હલકું ઘી ગરમ થાય એટલે અહીંયા મેં 1 વાટકી જેટલો રાજગરાનો લોટ લીધો છે। જેટલું ઘી લેતા હોઈએ એટલો જ રાજગરાનો લોટ લેવાનો અને લોટને ઘી સાથે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે અથવા લોટ સરસ શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેશું। તો 2 થી 3 જ મિનિટમાં લોટનો થોડો કલર બદલાવા માંડશે અને લોટમાંથી શેકાવાની સરસ સુગંધ આવશે। તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેશું। ખાસ ગેસને બંધ કર્યા પછી આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે આ લાડુને આજે ખાંડ સાથે નહીં પણ ગોળ સાથે બનાવીએ છીએ। તો મેં 1 વાટકી જેટલો ગોળ લીધો છે, સાથે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો ગરમ ગરમ મિશ્રણમાં ગોળ સારી રીતે પીગળી અને સરસ મજાનો ભળી જશે। તો બધું સરસ મિક્સ થાય એટલે મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ લાડુ બનાવી લેવાના। જો મિશ્રણ છૂટું પડે તો તમે થોડું 1 કે 2 ચમચી જેટલું ગરમ ઘી ઉમેરી દેજો। મસ્ત મજાના લાડુ તૈયાર છે। એકવાર બનાવી આ લાડુને તમે મહિનાઓ સુધી એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ સ્ટોર કરી શકો છો। એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા ફરાળી લાડુ બન્યા છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો।